જે જયરાજ આહિર છે એમને પણ એવું કાયદાનું ભાન કરાવો કે ઈ કાયદામાં રહે તો ફાયદામાં રહે અને વરઘોડો નીકળવો જોઈએ. વરઘોડો નહીં નીકળે એટલે કે લુખ્ખા જયરાજનો વરઘોડો નહીં નીકળે ત્યાં સુધી કોઈ કાળે સમાધાન થવાનું નથી. જય દ્વારકાધીશ મિત્રો, બગદાણા કેસની સંપૂર્ણ ખોટી અને સાચી માહિતી આજના આપણા વિડીયોમાં રહેવાની છે. 29 ડિસેમ્બર 2025ના રોજ ભાવનગર જિલ્લાના બગદાણા ગામના લોકસેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા ઉપર કોળીઓ, લાકડા અને પાઇપ વડે એક જૂથે હુમલો કર્યો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે લગભગ 8થી વધુ અજ્ઞાત શખ્સો સામે એફઆઈઆર પણ થઈ હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી તપાસને વધુ ઊંડાઈથી કરવા માટે હુકમ આવ્યો. જ્યારે એસઆઈટીની ટીમ દ્વારા વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને પણ આરોપીઓમાં સમાવિષ્ટ કરીને ધરપકડ કરવામાં આવી. જયરાજ આહિરને 24 જાન્યુઆરી 2026ના રોજ એસઆઈટી દ્વારા પકડી દેવામાં આવ્યો. મોજૂદા કોર્ટમાં એસઆઈટીએ રિમાન્ડ માંગ્યા ન હોવાથી કોર્ટે તેને જેલમાં મૂકવાનો આદેશ આપ્યો. આ કેસમાં એસઆઈટી પાસે મોબાઈલ ડેટા, કોલ ડિટેલ અને સાક્ષીઓના નિવેદનો પણ છે, જે પર અત્યારે અભ્યાસ ચાલી રહ્યો છે. જ્યારે જયરાજ આહિરની જામીન અરજી મૂકવામાં આવી ત્યારે જામીન અરજી ફરજિયાત રીતે નકારી દેવામાં આવી. હાલમાં જયરાજ આહિર ભાવનગર જેલની કસ્ટડીમાં છે. એસઆઈટીએ આ કેસમાં અન્ય આરોપીઓ અને પુરાવા આધારે તપાસ ચાલુ રાખી છે. માયાભાઈ આહિરે જાહેરનામામાં કહ્યું છે કે જે થાય તે સારા માટે જ થાય છે અને પ્રસંગને કાયદાકીય અને દ્રષ્ટિએ સન્માન આપવા જણાવ્યું. જ્યારે માયાભાઈ આહિરનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જાહેરમાં બોલે છે જે થાય તે સારા માટે જ થાય છે. તો જો આ વિડીયોને તમે. જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકા જોશો નું ફ્રેશ હોય. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું નહીં. કેસની હાલત અત્યારે શું છે? કેસ હજુ પણ તપાસ હેઠળ છે. એસઆઈટી તપાસ કરી રહી છે. વધુ પુરાવા ભેગા થતાં જ કંઈક એક્શન લેશે. અને મિત્રો, તમારે આવી જ ન્યૂઝ જોવી હોય તો અત્યારે જ ફોલો કરી લ્યો, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લ્યો અમારા ચેનલને.